વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગના ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સની MSc ઇન્ટિરિયર ડિઝાઇનિંગની વિદ્યાર્થીની ક્રિષ્ના પ્રધાનાનીએ તેના રિસર્ચના ભાગરૂપે કેમ્પસના એક ઉજ્જડ જમીનમાં ખૂબ સુંદર ગાર્ડન બનાવીને પર્યાવરણ તરફ એક પહેલ કરી છે અને આ ઉજ્જડ જમીન જે હવે લોકો વાપરી શકશે તેવી બનાવી દીધી છે. તો આવો આપણે તેની સાથે વાત કરીશું. રિસર્ચનો વિષય લેન્ડસ્કેપ અને ગાર્ડન એરિયાઝ માટે યુટિલિટી અને ડેકોર એલિમેન્ટ્સ બનાવવાનું હતું. મેં આ રિસર્ચ ડૉક્ટર ઉર્વશી મિશ્રા મેમના ગાઈડન્સમાં કર્યું છે. લેન્ડસ્કેપ અને ગાર્ડન એરિયાઝ વાતાવરણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સાથે જ સ્કૂલ્સ, કોલેજીસ અને બીજા શિક્ષણ સંસ્થાઓમાં પ્રેક્ટિકલ ક્લાસીસ અને બાળકોમાં એક સ્વસ્થ જીવનશૈલી જીવવાનું પ્રોત્સાહન આપે છે. મેં મારું બેચલર્સનું ભણવાનું બી સેમ ડિપાર્ટમેન્ટથી કર્યું હતું, જેથી મને એ વસ્તુનું ધ્યાન હતું કે ડિપાર્ટમેન્ટના લાઇબ્રેરીના નજીક એક બંજર જમીન છે જેનો કોઈ ઉપયોગ થતો નથી અને ત્યાં ખાલી જંગલી ઝાડવા ઉગતા હોય છે. સાથે જ ઇન્ટિરિયર ડિઝાઇનમાં લેન્ડસ્કેપ ડિઝાઇન વિશે અમે ભણેલું છે, જેથી એક એવો વિચાર હતો કે જેટલું બધું શીખ્યું છે એ અમલ કરવાનો પ્રયાસ કરીએ અને આવી રીતે ગાર્ડન ડેવલપ કરીએ જે ડિપાર્ટમેન્ટ માટે એક યોગદાન સ્વરૂપે તૈયાર થઈ જશે. મેં ટોટલ 13 એલિમેન્ટ્સ પર કામ કર્યું હતું અને આખા ડેવલપમેન્ટના 3 ચરણ હતા. પહેલા ચરણમાં જે બંજર જમીન હતું તેનું માપ લેવામાં આવ્યું હતું અને માપ લઈને AutoCAD 2021 સોફ્ટવેરમાં લેઆઉટ બનાવવામાં આવ્યું હતું. બીજા ચરણમાં બનાવેલા લેઆઉટના ડિટેલ અને ટેકનિકલ ડ્રોઈંગ્સ બનાવવામાં આવ્યા હતા AutoCAD 2021 સોફ્ટવેરમાં અને એક 3D વર્ઝન આપવા માટે SketchUp 2022 સોફ્ટવેર વાપરવામાં આવ્યું હતું. ત્રીજા ચરણમાં બધા જ એલિમેન્ટ્સને ડેવલપ કરવામાં આવ્યું હતું, જેમાં 10 યુટિલિટીના એલિમેન્ટ્સ હતા અને 3 ડેકોરના એલિમેન્ટ્સ હતા. સૌથી વધારે જે સામાન લીધું હતું તે બધું જૂનું કે વપરાયેલું એટલે કે સેકન્ડ હેન્ડ હોય તેવું લેવામાં આવ્યું હતું. બધું સામાન ઇકઠ્ઠા કર્યા પછી, સામાન લીધા પછી એને ચોખ્ખું કરવામાં આવ્યું. ચોખ્ખું કર્યા પછી જે નેસેસરી પ્રોસેસીસ હતી જેમ કે ડ્રિલિંગ કે ફિટિંગ એ બધી કરવામાં આવી હતી. તે કર્યા પછી બધા જ એલિમેન્ટ્સને કલર કરવામાં આવ્યું હતું અને ડિઝાઇન હિસાબે પ્લેસમેન્ટ્સ કરવામાં આવ્યું હતું. આખી જે ડિઝાઇનિંગ હતી એમાં મેં બોહેમિયન થીમ યુઝ કરી હતી. બોહેમિયન થીમ યુઝ કરવાના કારણ એવું હતું કે જે થીમના ડિઝાઇન એલિમેન્ટ્સ અને કલર કોમ્બિનેશન્સ હોય તે બાળકોમાં ક્રિએટિવિટી વધારે છે અને સાથે જ જેટલા બી લોકો એ સ્પેસ યુઝ કરશે તેમને એક આવકારદાયક માહોલ બનાવી આપશે. ડિઝાઇનિંગ માટે જે મટીરિયલ યુઝ કર્યા હતા તો જેવી રીતે યુટિલિટી એલિમેન્ટ્સ હતા તો યુટિલિટી એલિમેન્ટ્સમાં બેન્ચીસ, સિટિંગ્સ હતા. સિટિંગ્સમાં બેન્ચીસ, કન્ટેનર સિટિંગ્સ, ટાયર સિટિંગ્સ અને હિંચકા, જેમાં જૂના ટાયર્સ, જૂના મેટલના કન્ટેનર્સ, વેસ્ટ ગ્રેનાઇટના પથ્થર, જાડું રોપ તેવું યુઝ કરવામાં આવ્યું હતું. પછી પ્લાન્ટર્સ બનાવવામાં આવ્યા હતા, જેમાં 2 ટાઈપના પ્લાન્ટર્સ હતા, એક હોલો કોન્ક્રીટ ઈંટોના અને બીજા હતા ઓઇલ અને કેમિકલના કન્ટેનર્સ. આવી રીતે જ બધા એલિમેન્ટ્સ રેડી કરવામાં આવ્યા હતા. બધું એલિમેન્ટ્સ રેડી કર્યા પછી આખું લેન્ડસ્કેપ એરિયા ડેવલપ થયા પછી ત્યાં જે ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ હતા તેમને સ્પેસ યુઝ કરવામાં આવી હતી અને એ સ્પેસ યુઝ કર્યા પછી એ લોકોથી ક્વેશ્ચનરના દ્વારા મત લેવામાં આવ્યું હતું કે એમને જગ્યા ગમી કે ના ગમી એવી રીતે. અને મતમાં સૌથી વધારે બધાને પ્લાસ્ટિક કેનના પ્લાન્ટર્સ અને વોલ હેંગિંગ્સ ગમ્યા હતા. સાથે જ તે લોકો બધા બહુ જ ખુશ થયા હતા કારણ કે તેમની માટે એક નવી બેસવાની જગ્યા તૈયાર થઈ હતી. આખું પ્રોજેક્ટ અમલ કરતા મને 47,000 રૂપિયા જેટલાનું ખર્ચ થયું હતું. આ પ્રોજેક્ટ મારા ગાઈડ, મારા પ્રોફેસર્સ, મારી ફેમિલી અને મારા સાથીઓના સહકાર વગર પૂરું ના થયું હોત. થેન્ક યુ.